હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ફ્રેન્ડ્સ, તમારી કોમેન્ટ હતી સર સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10માં મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 13 જે સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર જે છે એ ચેપ્ટર વિશે અમને થોડાક સૂત્રો અને સાથે સાથે એના સમની થોડીક પ્રેક્ટિસ કરાવો. વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કોમેન્ટને ધ્યાનમાં રાખીને જ આપણે ટોપિક લીધો છે અને તમારી કોમેન્ટ પણ વ્યાજબી હતી કારણ કે આ ચેપ્ટરમાંથી 14 માર્કથી 16 માર્ક કેવી રીતે સમજીએ. જનરલ ઓપ્શન અત્યારે વર્ષ 2026માં જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે તમારી જનરલ ઓપ્શન વગર જોવા જઈએ તો 14 માર્ક વેઇટેજ છે અને જનરલ ઓપ્શન સાથે 16 માર્કનું વેઇટેજ છે. બરાબર, તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ મહત્વનું બની જાય છે. હવે મિત્રોમાં પહેલી રીત છે જે મધ્યક, અને મધ્યક કેવી રીતે શોધવા એના માટેની 3 રીતો છે, તો એ જરા આપણે સમજી લે સૂત્રોની સાથે મિત્રો. બરાબર, તો મિત્રો મધ્યક શોધવાની રીતો બરાબર સમજીએ. મધ્યક શોધવાની રીતો મિત્રો, બરાબર, પદ્ધતિઓ. તો અહીંયા 3 પદ્ધતિ છે તમારી પાસે. એક છે પ્રત્યક્ષ અથવા તો સીધી રીતે મધ્યક શોધી શકાય. મધ્યક જેને આપણે x બાર દ્વારા દર્શાવીએ છીએ અને એનું સૂત્ર છે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. એક આ રીત છે. બીજી રીત જોવા જઈએ મિત્રો તો મધ્યક શોધવાની બીજી છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત, એનું સૂત્ર જરા સમજી લે. x બાર બરાબર એ મીન્સ એઝ્યુમ મીન એટલે ધારેલો મધ્યક, પ્લસ સિગ્મા fi di અપોન એટલે છેદમાં સિગ્મા fi. એક આ રીત છે. પછી આપણે પ્રેક્ટિકલ એનું સમજીએ છીએ મિત્રો. બરાબર, એટલે ફોર્મ્યુલા સમજી લઈએ. અને ત્રીજી રીત છે પદ વિચલનની પદ્ધતિ અથવા રીત. પદ વિચલનની રીતે મધ્યક શોધો. મધ્યકને આપણે x બાર દ્વારા દર્શાવે છે મિત્રો. હવે અહીંથી એ એઝ ઇટ ઇઝ જ આવશે, એઝ્યુમિંગ આ fi di છે એની જગ્યાએ આવી જશે સિગ્મા fi ui. fi di ની જગ્યાએ fi ui. છેદમાં જે સિગ્મા fi છે એઝ ઇટ ઇઝ રહેશે, બસ એક સ્ટેપ અહીં વધશે ઇન્ટુ એટલે ગુણ્યા h. h એટલે જે આપણે વર્ગો આપ્યા હોય એની વર્ગ લંબાઈ. બરાબર, હવે એનું પ્રેક્ટિકલ જરા સમજીએ. 3 રીત છે. તો સ્વાધ્યાય 13.1 છે તમારું, એનો 3 રીતનો આપણે દાખલો સમજી લઈશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વધારે બગડે નહીં એને ધ્યાનમાં રાખી અને ક્વેશ્ચન મેં અહીં લખેલો જ છે. બરાબર, સ્વાધ્યાય 13.1 છે અને સ્વાધ્યાયનો સમ નંબર ફર્સ્ટ પહેલો દાખલો જે છે વર્ગ અને આવૃત્તિ બે ખાના તમને આપેલા છે અને તમારે મધ્યક શોધવાનો છે. હવે મિત્રો કઈ રીતે મધ્યક શોધવાનું છે એવું કશું કયું ના હોય તો 3 રીત જે હમણાં તમને સમજાય એમાંથી કોઈ પણ રીતે તમે મધ્યક શોધી શકો છો. બરાબર, તો આપણે પહેલા 3 રીત સમજવાની છે. પહેલા આપણે સીધી રીતે મધ્યક શોધીએ. તો વર્ગ અને આવૃત્તિ બે ખાના આપણને આપેલા છે અને આપણે સીધી રીતે ગણવું છે એટલે બાકીના બે ખાના આપણે બનાવવા પડશે. પહેલું ખાનું મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે જે વર્ગ છે એના પરથી એની મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત તમારે શોધવી હોય તો અહીં ગણતરી સહેજ બતાવું તમને મિત્રો, ખ્યાલ આવે. આ અધર સીમા કહેવાય, આ ઉર્ધ્વ સીમા કહેવાય. આ બંનેનો સરવાળો કરવાનો 0 + 2 અને એને 2 વડે ભાગી નાખવાનું. તો આનો સરવાળો 2 થશે, 2 ને 2 વડે ભાગીએ તો 1 આવશે. એટલે એની મધ્ય કિંમત આપણી પાસે મળી જશે 1. એ જ રીતે આ બંનેનો સરવાળો કરશું, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા, આનો સરવાળો થશે મિત્રો 6. એને 2 વડે ભાગશું એટલે 3 આવશે. પછી શોર્ટકટ આપણે સમજી લઈએ. તો દરેક વખતે આ રીતે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગશો તો સમય બગડશે મિત્રો. તો એક શોર્ટકટ સમજી લઈએ. દરેક વર્ગની આ જે વર્ગ લંબાઈ છે 0 થી 2, 2 થી 4, 4 થી 6 બબ્બેનો ડિફરન્સ છે. તો તમે જ્યારે એની વર્ગ લંબાઈ સમાન હોય
તો તમે આ મધ્ય કિંમત એક કિંમત શોધી નાખો, પછી વર્ગ લંબાઈ જે છે એ અંદર ઉમેરતા જાઓ. તો દરેકની બબ્બેનો ડિફરન્સ છે અહીંયા, તો અહીં બબ્બે ઉમેરતા જઈએ. એકમાં 2 ઉમેરીએ તો 3, 3માં 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9, 9માં 2 ઉમેરીએ તો 11, 11માં 2 ઉમેરીએ તો 13. અને ટેલી કરી લઈએ. છેલ્લે આ બેનો સરવાળો મિત્રો 26 થશે, અને 2 વડે ભાગીએ તો 13 આવી જાય. આપણે આનો સરવાળો નથી કરવાનો, બરાબર. હવે છેલ્લું ખાનું બનશે FI XI. એટલે FI વચ્ચે કંઈ નહીં એટલે ગુણાકાર કહેવાય. તો FI ગુણાકારમાં XI છે, એટલે FI ગુણ્યા XI. એટલે FI નું ખાનું આ XI, આ બંને ખાનાનો આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો, બરાબર. આ બંને ખાનાનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 આવશે. 2 ગુણ્યા 3, 2 ને 3 વડે ગુણશું એટલે 6 આવશે મિત્રો. 1 ને 5 વડે ગુણશું 5 એકુ 5 આવશે. 5 ને 7 વડે ગુણીએ 5 સિત્તા 35 આવશે મિત્રો. 6 ગુણ્યા 9, 9 6 54 આવશે. 11 ને 2 વડે ગુણશું 11 દુ 22 આવશે. અને 3 ને 13 વડે 13 તરી 39. હવે મિત્રો આનો આપણે સરવાળો એટલે એના માટે નિશાની છે સિગ્મા. આ ઈ એવી નિશાની સિગ્મા કહેવાય. અને આ FI XI જે હેડિંગ છે એ આપણી જોડે લખી નાખવાનું છે, FI XI. એટલે FI XI ના ખાનાનો સરવાળો, બરાબર મિત્રો. 9 2 11, 11 ને 4 15, ને 5 20, ને 5 25, 25 ને 6 31, ને 1 32 નો બગડો. વધી પડી 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 5 13, 13 ને 3 16. એટલે 162 મિત્રો આનો સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આનો સરવાળો આપણી પાસે કેટલો આવ્યો? 162, બરાબર. હવે મિત્રો તમારી પાસે સિગ્મા FI એ તૈયાર છે. હવે તમારે મધ્યક શોધવો છે. તો મધ્યક જેને આપણે x12 કહીએ છીએ, બરાબર. તો આપણે સીધી રીતે શોધવાનું છે. તેનું સૂત્ર છે, સૂત્ર પણ તમારે ગોખવું નહીં પડે. સિગ્મા FI XI એના છેદમાં સિગ્મા FI. અહીં લખી નાખશું સિગ્મા FI XI એના છેદમાં સિગ્મા FI. તો FI XI નો સરવાળો છે 162 અને FI નો સરવાળો છે 20. 162 ને આપણે 20 વડે ભાગી નાખશું મિત્રો, બરાબર. હવે એના માટે એક શોર્ટકટ સમજી દઉં. પહેલા 162 છે, અહીંયા 20 છે, ખાલી પહેલા 2 વડે આપણે ભાગી નાખીએ, પછી 0 છે પોઈન્ટ કાપી નાખશું. અથવા અમે કરે 162 છે અને આપણે અડધા કરીએ, 16 ના અડધા 8, 2 ના અડધા 1, એટલે 162 ના અડધા 81. આ રીતે પણ તમને આવડતું કરી શકાય. એક શૂન્ય છે, એક પોઈન્ટ આપણે કાપી નાખશું, વચ્ચે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈશું, એક 0 છે. તો મધ્યક x12 બરાબર આવ્યો 8.1. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરળતાથી ગણતરી કરી શકો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના સમની પ્રેક્ટિસ કરીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.